ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જય તારા, તમારું નવા લોકોની અંદર સ્વાગત છે. અને આજે આપણે દવાખાના અંદર આવી ગયા, પહોંચી ગયા છીએ કાલના. અને આજે આપણે ઓપરેશનની અંદર પણ જવાનું છે. તો આજે બ્લોગ તો શું છે કે નહીં એવો નાનો આવશે કદાચ થોડું ઘણું. અત્યારે તો શું છે કે ફ્રેશ છીએ, ઓપરેશન નથી થયું. બોલાય થોડો લઈ લઈએ, બરાબર નીકળી જાય. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવા રાખી એવી શુભેચ્છા. આપણે આવી ગયા દવાખાને, પહોંચી ગયા છે. 10 વાગ્યા છે. ફ્રેશ થઈ ગયા છે. પપ્પા આવ્યા છે ભેગા. લોહીમાં ઓપરેશન કરે એને હલવે છે. શું કે સ્ટોપ કરી દો. હા, ગઈઠા જેવું થાય. સુવાની શું હોય? મોબાઈલ માવા બે જગ્યા હોય, કાંઈ ન હોય. દાદાને કઈ હોય નહીં મોબાઈલ, એ શાંતિથી સુઈ જાય. એ શાંતિ જીવન કહેવાય. હા, તો માવા નહીં શું ફટાફટ બેસું અમે વિડીયો મૂકીએ એટલે ફોન આવ્યા જો દોસ્તારો. ના ના, અહીંયા છે ને જાન્યુઆરી આપણે ઘરનું કોઈ ક્યાં છે ટેન્શન. એ હારું હાલ. દવા ચોપડી ત્રીજી ચોથી વાર આવી ગયો જો લંગડી કરતા કરતા જાય છે. વેલા હારો આવજો. હાલો લઈ આવો દવા. આયલા દવા લેવા બેઠા બેસી કંટાળા આવે. પસંદમાં લઈ ગયા છે. કલાક થઈ ગઈ તો હવે ક્યારે આવે કંઈ નક્કી નહીં. બહાર વેઇટ કરીને બેઠા છે એનું. આવે એટલે જાય રૂમમાં પાછા. પપ્પા તો વયા ગયા રૂમમાં પાછા. એને લઈ ગયા છે. રસ્તા મોડે ગયા છે. બોલો એ કોઈ જાતની બીક જ નથી. આપણે હોય તો બીપી વધી જાય. એને બીપી નોર્મલ આવી, બધું નોર્મલ આવ્યું. કાંઈ છે જ નહીં. રસ્તા હસતા વયા ગયા. ઓલે એટલું દુખતો તો પગ તોય ચાલો આવીએ પછી પૂછીએ ને કેવું કહે દુખે છે. ખોટું હોય છે કાલે તો ન દુખે. પછી પાવર ઉતરશે ઇન્જેક્શનનો તો અહીંયા દુખશે. કંટાળા જાય. લોબીમાં આવી ગયા છે, ઊભા છે. બહારનો નજારો એ બહુ મસ્ત મજાનો છે. એકદમ ચોખ્ખું વાતાવરણ, વરસાદી, થોડુંક વરસાદી, થોડુંક ચોખ્ખું ને એવું છે. ને આપણે એટલા કંટાળ્યા એકલા કે વાત પૂછવામાં બધા હો કામે વહી ગયા બધા. હું એકલી વહી એ આવે પછી થોડાક વાર્તાલાપ કરીએ. પછી થયું નથી હજી તો ઓપરેશન ચાલુ જ છે. આવીએ એટલે પૂછીએ આપણે એને. એમાં જોઈ લઈએ તો પાણી ચારી વરસાદ બેથી ત્યાં તો એટલું બધું પાણી ભરાઈ ગયું છે. આ બાજુ ને આ બાજુ. અહીંયા સામે સ્કૂલ છે. બેઠી છું એને એક જ જગ્યાએ. ઓપરેશન સક્સેસ થઈ જાય અને એને હાજર થઈ જાય એવી દુઆ કરીએ છીએ. પગમાં દાણીઓ ખેંચાઈ ગયો છે. તે આવે તો જોઈએ. હવે 3 કલાક થશે ઓપરેશનમાં. આજે હારા થઈ જાય તો બસ ખેતીનું કામ થઈ શકે સારું. હવે જોઈએ. હવે પછી ફોન કેવો આરામ કરે, આપણે કેવું હવે આરામ લે ને એ કેવી ફરજી રાખે હવે આરામને. ભૂખ ન લાગે ને એટલે ચડો તોડવો પડ્યો ને. ઓલો વર્ત ન કરો.
દાદા ખેરો આવી ગયા જો તમને માંથી વહી ક્યારના શું કે નવો નતો વર્તો ઓપરેશન ટાળે કે વિડીયોમાં કે બોલો શું બોલે હું તો કઈ બોલાતો હોય છે એટલે ફોન વખતાય. બકતા આવતો નો વિડીયો એટલા મહિના હાલવા ધીમી તારે ફાઇનલ થઈ ગયું ઓપરેશન નથી ખબર પડતી એક તો એટલી એ થોડો થોડો હલે જ છે હલવો તો હલે એટલો તો હલવું છે. પપ્પા એમ કે હલે એટલો તો હલવું છે હું એમ. આ તો આ એક તો હલવું. હા થોડો થોડો એમ ઓમ આમ ઊભો નહીં કરવાનો આટલો જ આમ કરવાનો જેટલો હલે છે એટલો તો પપ્પા ત્યાંથી નથી કીધું આમ જ કીધું તું ખાલી આત્મ બંધ કેમ તેમ કરવાનો છે ના તો આ પપ્પા કે એમ જ હાલો હું કહું બારે ઓલા જાડીઓ કે મને કહેતા હતા હું કહું એને નહીં આ બાપાને કેવું હું મને નહીં હું કહું હાલો જે રહેવાનું એ રીતે જ ને જો ભોજન નો ચાલે એટલે ઈ થોડું કામ આપણે હાથે થઈ જાય ને પછી વાંધો નહીં આવે હું પગથર કરવા ખોટું કર્યું ના રેડીથી કીધા પછી ઓમાં ઓપરેશન કર્યું છે. હાલો ભેજા મારે હાલો તો જો કમરમાં કરે ઇન્જેક્શન કમરમાં કરે કમરથી નીચેનો ભાગે જ આખો ફોટો લઈ આ પણ ખબર કાઢવા આવી ગયા જો આને તો રાત રોકાવાનું છે મચ્છર ખાવાના હે હજી એક પગ તો ખોટો છે એક પગ હાજો છે એક પગ ખોટો છે હજી. સારું થોડું ઘણું થાય ધીરે ધીરે થાય ફાઇનલી થઈ ગયું છે ઓપરેશન આપણે વિડીયોને પણ એન્ડ કરી દઈએ એને પણ એન્ડ કરી દઈએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સબસ્ક્રાઈબ ન કરે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ પણ કરજો અને લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરી જ દેવાનું છે અને શેર કરજો કોમેન્ટ તો ટાટા મળીએ નેક્સ્ટ વિડીયો હવે